રામ નારાયણ રામ। શું તમે જાણો છો કે લાખો વર્ષ પહેલા ક્યાંય પણ વ્યક્તિ પાસે માલિકીના હક્કો નહોતા? આ વ્યક્તિના માલિકીના હક્કો ત્યારે આવ્યો જ્યારે વ્યક્તિનું વિચાર, દિમાગ અને ચિંતન વધારે થયું। સમસ્યાઓના ઉકેલ માટે બધાએ આકાશ તરફ જોવું પડશે કે આકાશમાં શું ચાલી રહ્યું છે। ત્યાં પણ બંધારણ છે। ત્યાં દેખાય છે તે વાત પણ કરે છે। આ બધા કામ અને વાતો આપણા વિવેક દ્વારા જ થાય છે। આ વાત આપણને સાંભળવી જોઈએ, સમજવી જોઈએ અને આ વાતને ધરતી પર લાગુ કરવું જોઈએ। પ્રકૃતિમાં જે સિસ્ટમ છે તે સિસ્ટમ સમગ્ર વિશ્વના બધા લોકો મળીને, બેઠકો કરીને, વિચારીને, ચિંતન કરીને ઉકેલ લાવે, જેથી બધા માટે એક સારો પ્રકૃતિનો બંધારણ બની શકે। પ્રકૃતિમાં કોઈ માલિકી નથી। આજે બંધારણ, રાજકીય પાર્ટી બધું મેનમેડ છે। મેનમેડ બધું ધરતીમાંથી દૂર કરવું પડશે। હું આજ પણ બધાને સાથે લઈને ચાલું છું, બધા સાથે મળીને મહેનત કરીને કમાઉં છું। હું ક્યારે કોઈ પાસેથી પૈસા લીધા નથી। મારું એક જૂથ છે અને અમે બધા મળીને મહેનત કરીને પેટ ભરીએ છીએ। આવું જ બધા માટે મળીને એક અવાજ ઉઠાવવો જોઈએ। જે આપણો જન્મનો હક છે તે આપણને મળવો જોઈએ। ધર્મ અને જાતિથી હટીને અમારા મહાગુરુએ હંમેશા બધાને એ જ શીખવ્યું છે કે આ ધરતી પર જેટલા પણ લોકો છે તે બધા સમાન છે। બધા આકાશ, ધરતી અને પ્રકૃતિના સંતાન છે। આ વિચાર લઈને તેમણે સંતાન દળનું ગઠન કર્યું, જ્યાં બધાને સમાન માનવામાં આવે છે અને કોઈમાં કોઈ ભેદભાવ નથી। મહાગુરુ કહે છે કે પ્રકૃતિ જ બધું છે। આજે આપણ પાસે જે કંઈ પણ છે તે બધું આકાશ અને પ્રકૃતિનીથી છે। માનવનું પોતાનું કોઈ અસ્તિત્વ નથી। શું તમે ક્યારે વિચાર્યું છે કે સૂર્યનો ધર્મ શું છે? ચંદ્રનો ધર્મ શું છે? હવાનો ધર્મ શું છે? આકાશનું ક્યાં બેંકમાં ખાતું છે? શું સૂર્ય, ચાંદ, હવા, પાણી પોતાની મનમાની કરી શકે છે? નહીં કરી શકે। તો પછી માનવ આ બધું શા માટે શીખતો નથી? આકાશનો ધર્મ શા માટે અપનાવતો નથી? માનવ ક્યારે જાગૃત થશે? ભૂલશો નહીં કે પ્રકૃતિની પોતાની એક શાળા છે જ્યાં દરેક પસાર થતો નથી। પ્રકૃતિના જે વિચાર છે તે આપણને સમજાવવો પડશે। પ્રકૃતિએ આપણને બધું પૂરું આપ્યું છે, પણ આપણે આપણા પોતાના દુશ્મન છીએ। શું ક્યારે કોઈ પોતાને પૂજતા હોય? બધું મૂર્તિઓની પૂજા કરે છે, નમાઝ પઢે છે, મસ્જિદ જાય છે। મેનમેડ ધર્મ ગ્રંથો વાંચે છે અને પૂજા કરે છે। અરે આકાશ અને પ્રકૃતિ એ અમારા સૌથી મોટા ધર્મગ્રંથો છે। આને પૂજવું, આને માનવું, આ જ અમારી સાચી પૂજા ભક્તિ છે, પુસ્તક છે, બધું છે। આને શા માટે માનતા નથી તમે? આ જ અમારા ગુરુજીનો કન્સેપ્ટ છે, સંતાન દળનો કન્સેપ્ટ છે। અમારા મહાગુરુ દ્વારા આપેલ બીજ મંત્રનો જાપ કરો બધા લોકો। આથી સૌને ઊર્જા મળે છે, શક્તિ મળે છે, તમારું જીવન સારું બને છે અને તમામ સમસ્યાઓ આપોઆપ ઉકેલી જાય છે। બસ જોડાયેલા રહો સાથે।